આજના સમાચાર ઉપર નજર કરીએ તો રાજસ્થાનમાં એક મોટો કાંડનો ખુલાસો થયો છે। સગીર છોકરીઓને જાળમાં ફસાવીને તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું। આ નિર્દોષ છોકરીઓ સાથે રેપ કર્યા બાદ તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા। એટલું જ નહીં, તેમના પર ઇસ્લામ અપનાવવા માટે દબાણ પણ કરવામાં આવતું હતું। આ હકીકતોથી પરેશાન થઈને છોકરીઓની ધીરજ ખૂટી અને તેમના પરિવારજનોને આની જાણ કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના વ્યાહાર જિલ્લાના પોલીસ સગીર બાળકીઓની યૌન શોષણ કરવાને જબરદસ્તી તેમનો ધર્મ પરિવર્તન કરવાના પ્રયત્ન કરવાના આરોપમાં 7 મુસ્લિમ છોકરાઓની અટકાયત કરી છે। અને એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું કે વિજયનગર સ્ટેશનમાં 5 સગીર છોકરીઓના પરિવાર લોકોને યૌન શોષણ, બળાત્કાર, પીછો કરવાને પોસ્કો હેઠળની વિવિધ કલમો હેઠળ ફરિયાદ કરી છે। આ પછી 10 મુસ્લિમ છોકરાઓ વિરુદ્ધ 3 એફઆઈઆર નોંધવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।